ધોરણ 10 ના ગણિતને વધારે સરળ બનાવવા માટે એક બુક બનાવી છે, વર્કબુક, અને બહુ જ સરસ મજાની બુક છે. શું છે આની અંદર અને ડેમો કોપી સાથે પરફેક્ટ ચર્ચાઓ આ વિડીયોની અંદર કરવાનો છું. અત્યાર સુધી 44 વખત ધોરણ 10 ભણાવ્યું ને જ્યારે ભણાવતો હો ત્યારે બોલું કે બેટા રકમ લખી અને પછી દાખલો ચોપડામાં ગણવાનો છે, અને એ વખતે જો બાળકોના રિએક્શન જોયા હોય તો બહુ વિચિત્ર પ્રકારના હોય. મતલબ રકમ લખવાનું એટલું જોર આવે કે વાત છોડો. સો પ્લીઝ એ તમારું જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે આપણે એક બુક બનાવી છે. તો જોઈએ આ બુકની અંદર શું છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો છે કે તમને એની રકમ દાખલાઓની નહીં લખવી પડે. એનાથી વિશેષ આ બુકમાં શું છે એ તમને બતાવું. તો સૌથી પહેલા છે આપણી જે સરકારી ચોપડી છે, એ સરકારી ચોપડીની જરૂર નહીં પડે, ગાઈડની જરૂર નહીં પડે, કે કોઈ મોસ્ટ આઈએમપી તમે શોધતા હોય કે જૂના બોર્ડના પેપર, આ બધી જ વસ્તુ તમને આ એક જ બુકની અંદર આપી દીધી છે. એનાથી વિશેષ તમને વિડીયો સોલ્યુશન બી મળશે. તમે ઘણી વખત જોવા માટે યુટ્યુબમાં જાઓ છો કે કોઈ વિડીયો હું જોઉં અને મને એનું સમાધાન મળી જાય, પણ તમે ઘણી વખત અલગ અલગ ટીચર્સના વિડીયો જોતા હોય. તો યાદ રાખો કે કોઈ એક શિક્ષકની મેથડ ફાવી જાય, એમની પાસે જ અભ્યાસ કરવો જોઈએ કે જેથી તમને મજા આવશે, એમની સાથે તમે સેટ સારી રીતે થઈ જશો. બટ એમ લાગે કે સાહેબ હજી સુધી એવા કોઈ સાહેબ મળ્યા નથી, તો યાદ રાખો કે તમારું એ વન સ્ટોપ સોલ્યુશન મારી પાસે મળી જશે. એક મેઇન ફાયદો આ બુકનો. બીજો ફાયદો એ છે કે તમને લખવા માટે પૂરતી જગ્યા આપી છે અને બહુ જ જાડું કાગળ છે. તમે જે નોર્મલ ચોપડો લાવો છો ને એના કરતાં પણ આનું કાગળ જાડું છે. તો વિચાર કરો કે 192 પેજની આ બુક છે, અને આ 192 પેજ તમારે તમારા ચોપડાની અંદર લખવાના. એટલે વિચાર કરો કે એટલીસ્ટ 2 ચોપડા તો તમારા ભરાઈ જ જાય. તો 2 ચોપડાની પ્રાઇઝ એટલે આ બુક તો તમને એકદમ સસ્તા ભાવમાં મળી જશે. હજી એનાથી વિશેષ વાત કરું તો આની અંદર છે શું, તો આખી થિયરી આની અંદર આવી જશે, ચોપડીના બધા જ ઉદાહરણ, બધા જ સ્વાધ્યાયના દાખલા, અંતિમ જવાબ પણ તમને મળી જશે. અને એવા દાખલાઓ કે ઘણી વખત ચોપડી બહારથી પણ પૂછાતા હોય છે, એવા ટોપિક એના રિલેટેડ થિયરી પૂછાતી હોય, તો યાદ રાખો તમારા માટે આ સ્લાઇડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ચોપડી બહારનું પૂછાઈ શકે, બાકી આ વર્કબુક બહારનું પૂછાય એ વાત અશક્ય છે. બહારનું હોય જ નહીં, કારણ કે આની અંદર શું એડ કર્યું છે ને એ તમે સાંભળશો તો તમને ખબર પડશે કે છેલ્લા બોર્ડના 2017 થી અત્યાર સુધીના બધા જ પેપરોની થિયરી આની અંદર છે, અને અન્ય સંસ્થાઓ કે પ્રકાશનના 80 બોર્ડના પેપરના એનાલિસિસ બાદ આ બુક બનાવવામાં આવી છે. એમાં સેકન્ડ એક્ઝામ એ પણ ફૂલ સિલેબસ હોય છે, પ્રી બોર્ડ એક્ઝામ, એ બધા થઈને 80 પેપર એનાલિસિસ પછી આ બુક બને. મતલબ વિચાર કરો કે એ 80 પેપરમાં જે પૂછાય ને બધું આમાં છે. તો વિચાર કરો કે આના બહારનું કંઈ હોઈ શકે? બિલકુલ ના હોઈ શકે. તો તમને બતાવું કે આ બુક શું છે, એની અંદર આખી જગ્યા વગેરે કઈ રીતે આપી છે. તો જરા જોજો, અહીંયા મારી પાસે આ બુકની પીડીએફની ડેમો કોપી છે, અને આ ડેમો કોપી તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો જરા અહીંયા જુઓ કે આ બુકની અંદર શું આપ્યું છે, તમને વિગતવાર સમજાવી દઉં. इसको कहा हो गया, વચ્ચે અડીએ તો નહીં જતું. જુઓ, બોર્ડની એક્ઝામને ટાર્ગેટ કરતી થોડી પહેલા વિગતવાર માહિતી અહીંયા તમને આપી છે. હજી એનાથી આગળ જશો એટલે તમને અહીંયા આ બુકની વિશેષતાઓ લખીને આપી છે. ગણિતની અંદર પૂરા માર્ક્સ કે મેક્સિમમ માર્ક્સ કેવી રીતે સ્કોર કરવા એની અહીંયા વિગતવાર માહિતી આપી છે. જો કે એનો વિડીયો હું અલગથી બનાવીશ. કયા મહિનામાં કયો પાર્ટ છે, માસવાર આયોજનની સાથે સાથે આ પાર્ટ 1 છે. એનાથી હજી આગળ જઈએ એટલે તમને આ પાઠનું ટાઇટલ, આખી થિયરી આપેલી છે, અને અહીંયા કોડ આપેલો છે, જે તમે સ્કેન કરીને આખો વિડીયો જોઈ શકશો. કોઈ અલગ અલગ ભાગ નહીં, મતલબ પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો, બધા અલગ અલગ વિડીયો, એવું કશું જ નહીં. એક જ વિડીયોમાં આખું ચેપ્ટર ખતમ, અને એ પણ પહેલેથી છેલ્લે સુધી એકદમ ચકાચક. અને જો આ બુક તમારે મંગાવી હોય તો આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સિમ્પલ, આ જે બતાવેલું છે ને ટચ મી, ત્યાં તમે આના ઉપર ગોદો મારવાનો એટલે તમે સીધા ત્યાં પહોંચી જશો જ્યાં ઓર્ડર કરવાનો છે. બરાબર, પહેલા વિગતવાર માહિતી સમજી લો. જુઓ, આ બધી જ થિયરી આપી છે કે જે તમે એમ વિચારતા હોય કે સાહેબ મારે હર વખત એવું થાય છે કે 1-2 માર્ક્સ કપાઈ જાય છે, કે 80 માંથી 80 આવે છે. ધોરણ 9 માં બી 80 માર્ક્સનું જ પેપર આવતું, પણ એની અંદર તમને લાગે કે સાહેબ 75 આસપાસ તો હું પહોંચી જાઉં છું, પણ જે 5 માર્ક્સ છે એ થતા નથી. કંઈક તો એવું વિચિત્ર પૂછી નાખે છે કે મારા 5 માર્ક્સ કપાઈ જાય છે. તો બેટા યાદ રાખો કે આ બુક, જે આ વર્ક બુક છે ને, એ તમને 80 માંથી 80 અપાવશે, ગેરંટી છે.
સો પ્લીઝ સમજી અને ખાસ તમારે તૈયારી કરવાની છે. જો આની અંદર આ જો આ બધા જ એવા બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો કે જે તમને આની અંદર ખાસ આપવામાં આવેલા છે અને અન્ય પૂછાવાના ચાન્સ છે એવું બી આપેલું છે. અહીંયા એક સરસ મજાની ડિઝાઇન વચ્ચે આપી છે ને અગર તમે એક શિક્ષક તરીકે મારો વિડીયો જોઈ રહ્યા હોય તો તમારા ટ્યુશન ક્લાસ માટે તમારી સ્કૂલ માટે એમ લાગે કે આ બુક મારે જોઈએ છે તો તમે આ બુકનો ઓર્ડર કરી શકો છો. ઓકે, એની અંદર વચ્ચે નામ એબીસી ક્લાસીસનું ક્યાંય નહીં આવે. તમે તમારા મુખ પૃષ્ઠ સાથે આ બુકનો યુઝ કરી શકો છો, કોઈ કોપીરાઇટ બી નહીં આવે. સો પ્લીઝ જરૂર જણાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અંદર ક્યાંય નહીં મતલબ ક્યાંય નહીં, શ્યોર. ઘણી વખત એવું અમુક સંસ્થાઓ કહેતી હોય કે અમારું નામ ક્યાંય નહીં આવે જે લખતા હોય, બટ ક્યાંક લોગો મારીને આપે, નાનું સરખું ક્યાંક લખીને આપે, આમાં ક્યાંય નથી. ઓકે, ચલો હવે વિદ્યાર્થીઓ માટે ખાસ માહિતી જુઓ. અહીંયા પહેલું સ્વાધ્યાય શરૂ થાય તો એના દરેક દાખલાઓ તમને અહીંયા આપેલા છે અને એના માટે પૂરતી જગ્યા આપી છે. રેડી? આ તમારું પહેલું પેજ થઈ ગયું. પછી અહીંથી બીજું પેજ શરૂ થશે. તો જુઓ, આ દાખલો એવો છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે, વેરી મોસ્ટ આઈએમપી, તો એ પણ તમને અહીંયા આપી દીધો છે. મતલબ તમને આની અંદર આઈએમપી મળી ગયા. રાઈટ? હવે જુઓ, અહીંયા ખાસ વસ્તુ મેં એવું કીધું કે જૂના પેપરો તમારે નહીં કરવા પડે. આમાં શું લખેલું છે? BA મતલબ બેઝિક મેથ્સ અને M24 મતલબ માર્ચ 2024માં પૂછાઈ ગયો આ પ્રશ્ન. તો આવી રીતે 2017 થી અત્યાર સુધીના બધા જ પ્રશ્નો આવી રીતે અંદર એડ કરી દીધા. મતલબ સમજો કે તમારે બીજે ક્યાંય જૂના પેપર જોવા બી ના જવું પડે. તમને રકમ જોતા પહેલી વાર ભણતા હો ત્યારે ખબર પડી જાય કે આ દાખલો આટલા વર્ષોની અંદર પૂછાયેલો છે, તો તમે એના ઉપર વધારે ફોકસ બી કરી શકો એટલે અથવા તમને આઈડિયા પણ આવે કે આવું બી પરીક્ષામાં પૂછાય છે. જો આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ માર્ચ 24માં, માર્ચ 21માં પૂછાઈ ગયો અને ફરીથી બી મેં તમને આઈએમપી આપ્યો છે કે એ ભવિષ્યની અંદર પૂછાઈ શકે. આવી રીતે આખી બુક છે. આ ડેમો કોપી તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો એના ઉપર તમે ધ્યાનથી જોજો, સમજજો. જુઓ, હવે કોઈ સંસ્થાઓને બલ્ક ઓર્ડરમાં જોતો હોય તો 9923406171 આના ઉપર ફોન કરીને તમે તમારો ઓર્ડર નોંધાવી શકો છો. સેમ્પલ કોપી પણ શક્ય હશે તો મોકલીશું, બાકી તમને આ PDF આપી દઈશું. તો એનો તમે અભ્યાસ કરી અને આગળ વધી શકો છો. અને હજી અહીંયા જુઓ કે આખું ઉદાહરણ સહિત અહીંયા તમારી પાસે આખું ચેપ્ટર આવી ગયું. રાઈટ? અને આગળ જોઈએ હજી તો અહીંથી શરૂ થશે ચેપ્ટર 2. તો એવી રીતે ચેપ્ટર 2 ની અંદર પણ તમને પહેલા કોડ બી તમને અહીંયા મળી જશે અને ફરી પાછી આખી થિયરી. હવે તમે થોડુંક ડિટેલમાં જોજો. સહગુણક આપ્યો, શૂન્યો આપ્યા. હજી અહીંયા જુઓ ભૌમિતિક અર્થ. આટલું બધું ડિટેલમાં આપણી બુકમાં નથી, બટ બહુ જ લાંબા અનુભવ પછી આ એડ કર્યું છે. હજી જોજો, શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ પૂછાય છે. તો હજી જુઓ કે આ રીતે પૂછાય છે. આટલા ડિટેલમાં બુકમાં નથી ક્યાંય. પછી a² + b² શોધવાના પૂછાય. પછી a ઘન b ઘન પૂછાય. અલ્ફા ઘન બીટા ઘન મતલબ કે શૂન્યો મળે, એનો પહેલા શૂન્યનો ઘન, બીજા શૂન્યનો ઘન. આવી રીતે બહુ જ ડિટેલમાં જાય છે ક્યારેક, બટ તમને આના બહારનું ક્યાંય કશું જોવા નહીં મળે. ત્રિઘાત બહુપદી ઓફિશિયલી આપણા બુકનો પાર્ટ નથી, પણ તમને ત્રિઘાત આપી દીધું. ત્રિઘાતની અંદર હજી ડિટેલમાં 1/α 1/β 1/γ નો સરવાળો અને હજી આવું પણ પૂછાય તો એ પણ આપી દીધું. મતલબ તમે એક અંદાજ લગાવો કે કયા લેવલ સુધીની મહેનત આની અંદર કરવામાં આવી છે. પછી જુઓ બહુપદીના શૂન્યનો સરવાળોને ગુણાકાર આપેલો બહુપદી કેવી રીતે મેળવવી. હજી શૂન્યો આપેલ હોય તો બહુપદી કેવી રીતે શોધવી, એના અવયવો પાડવા હોય તો આ છેક 7મા ધોરણની અંદર નિયમો આવે પ્લસ માઇનસના. એનાથી વિશેષ હજી આના અવયવો પાડવાના 8મા 9મામાં આવે, બટ અહીંયા તમને આ ટોપિક મળી ગયો. પછી ગણતરીને સરળ બનાવવા માટે સ્વાધ્યાય 2.2માં કયા કયા દાખલા કેવી રીતે કરવાના. 3 પ્રકારના છે. 3 પદ હોય, પછી આની અંદર અંતિમ પદ ના હોય, મધ્યમ પદ ના હોય. તો એ દાખલાઓ ગણવા માટે શું ધ્યાન રાખવું એવું પણ તમને આની અંદર આપી દીધું. હજી દ્વિઘાત બહુપદીના શૂન્યો વ્યસ્ત હોય, શૂન્યો વિરોધી હોય, આવું તમને કોઈ બુકમાં ક્યાંય જોવા નહીં મળે. તો એ લેવલ સુધીના એફર્ટ આની અંદર નાખીને આપવામાં આવ્યા છે. ફરી પાછા એના રિલેટેડ ટૂંકા પ્રશ્નો અને બહુ જ ધ્યાનથી સમજદારીથી બુક બનાવી છે. વચ્ચેના ચેપ્ટર પાછા સ્કીપ કર્યા છે ને અહીંયા યામ ભૂમિતિ વિશે થોડી માહિતી આપી છે. જુઓ, એનો વિડીયો તો ખરો જ, પણ અહીંયા તમે જુઓ કે આટલું બધું ડિટેલની અંદર તમને લખી અને આપવામાં આવ્યું છે. હજી લંબ અંતર, લંબપાદના યામ, સમાંતર અક્ષો, સમરેખ હોવા માટેની શરત શું, આ બિંદુઓ દર્શાવવાનું ધોરણ 9માં આવે, બટ અહીંયા આપ્યું છે પ્રેક્ટિસ માટે. પછી ભૂમિતિની પ્રાથમિક માહિતી, વાસ્તવની અંદર આટલા બધા ડિટેલમાં બુકમાં નથી જતા, બટ છતાં આપણે અહીંયા એડ કર્યું છે. એના સિવાય હજી જોઈએ તો કયા પ્રકારના સૂત્રો આની અંદર છે. વિભાજન સૂત્ર. હવે 3 રીતે દાખલો પૂછાય. યામ શોધવાના પૂછાય, ગુણોત્તર વિભાજન પૂછાય અને બંને શોધવાનું પૂછાય. તો પણ તમારે કઈ જગ્યાએ કયું સૂત્ર વાપરવું. ઓકે, આ એક્સ્ટ્રા સૂત્રો પણ તમને આની અંદર આપી દીધા.
તો વિચાર કરો કે બહુ જ પ્રોપર લેવલ ઉપર બુક બનાવવામાં આવી છે. હજી જુઓ તો આંકડાશાસ્ત્રની અંદર તમે જુઓ મધ્યક, મધ્યસ્થ, બહુલક 3 ટોપિક છે. એની અંદર આ એકદમ પહેલા લેવલનું કે કઈ રીતનું કામ થાય છે અહીંયા બી તમને આપી દીધું હજી ડિટેલમાં. પછી આ બીજી રીત, હજી આની અંદર બી કેટલું પરફેક્ટ જો અહીંયા થોડું વાંચો ખાલી કે વર્ગ લંબાઈ સરખી ના હોય તો ડીઆઈ શોધવા માટે એ નક્કી કર્યા બાદ વર્ગ માટે ડીઆઈ ને સ્વતંત્ર રીતે ગણતરી કરો. મતલબ તમારે દાખલો કઈ રીતે ગણવો ને બધું જ તમને આની અંદર લખીને આપ્યું છે. જો કે એ ગમે ત્યાં લઈ શકાય પણ સરળતા ખાતર વચ્ચે લો. તમને જેમ નોર્મલી સાહેબ સમજાવતા હોય પરંતુ બેકી સંખ્યામાં અવલોકન આપેલા હોય તો વચ્ચેની બે કિંમતોમાંથી ગમે એને એ લઈ શકાય. એકદમ નીટ એન્ડ ક્લીન, ક્યાંય કોઈ તમને વિચારવું જ ના પડે લાંબુ. પદ વિચલનની રીત આમાં બી લખ્યું છે જુઓ કે કોઈ રીતનો ઉલ્લેખ ન કર્યો હોય તો તમારે આ રીત વાપરવી. મતલબ કેટલું સ્પષ્ટ બોલો. એના સિવાય જુઓ કે વર્ગ લંબાઈ સમાન હોય તો દરેક વર્ગની મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધી દો અને પછી દરેક વખતે એચ ઉમેરી દો. આવું જનરલી તમને સાહેબ કહેતા હોય પણ અહીંયા તમે લખીને આપી દીધું તમને. તો ભવિષ્યની અંદર ક્યારેક તમે આજે ભણ્યા પછી થોડા દિવસ પછી ફરી ભણવા બેસો ત્યારે પણ તમને આ વસ્તુ જોવા મળી જાય. બરાબર? તો આવી રીતે સમજીને કામ કરવાનું છે. જુઓ હજી કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આવું બી ક્યારેક પૂછે તો એનું બી તમને સૂત્ર આપી દીધું. ઓકે, હજી એક વસ્તુ અહીંયા જુઓ કે મધ્યક આપેલો હોય, આવૃત્તિ શોધવી હોય તો જો આવૃત્તિ શોધવાની હોય તો જે આવૃત્તિ શોધવાની હોય તેના વર્ગની મધ્ય કિંમતને તમે કોઈ એકને એ લઈ લો અને પછી એની ગણતરી કરો. જો બે આવૃત્તિ શોધવાની હોય તો કોઈ એકના મધ્ય કિંમતને એ લઈ લો. મતલબ એકદમ પરફેક્ટ ઉપર કામ કરવામાં આવ્યું છે. તમે આ ખાલી વાંચીને દાખલા ગણો ને તો આનંદ થઈ જશે. પછી બહુલક આવી ગયો. બહુલકની અંદર પણ બહુ જ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવી છે. આવી રીતે દરેક ટોપિક જુઓ. પછી આવ્યો મધ્યક. વાસ્તવની અંદર આ વસ્તુ છે 9માં આવતી બટ આની અંદર મેં તમને એડ કરીને આપી છે. હજી અવર્ગીકૃત માહિતી હોય તો શું ધ્યાનમાં રાખવું. હજી અહીંયા જુઓ આવી રીતે આટલું ક્લીન કે મધ્યસ્થ શોધવા માટે વર્ગ લંબાઈ સતત હોવી જોઈએ, ના હોય તો સતત કરવી પડે. હજી ડિટેલમાં કે મધ્યસ્થ આપેલ હોય ત્યારે આવૃત્તિ શોધવા માટે મધ્યસ્થ જે વર્ગની વચ્ચે આવતો હોય એ વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય. તો એના હિસાબે બીજી કિંમતો નક્કી કઈ રીતે કરવી એનો તમને ખ્યાલ આવે. બોલો હજી આ પણ આમાંથી કંઈ ખાસ પ્રશ્નો નથી પૂછાતા પણ છતાં મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે કે મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો ખાલી તમે આટલું જાણતા હોય છે બટ આને છેક આટલા ડિટેલની અંદર હું લઈ ગયો છું કે આ લેવલ સુધી બી અગર પૂછાય તો પણ તમારો બેડો પાર થઈ જશે. રેડી? હજી જુઓ એના રિલેટેડ દાખલા અહીંયા પ્રેક્ટિસ માટે મેં ઘણા બધા આપ્યા છે. વિચાર કરો. પછી આ બધા દાખલાઓ ગણવા માટે કોઠો તમને રેડી મળી જશે. જુઓ જરા. ઓકે, હજી આ મધ્યક, મધ્યસ્થ, બહુલક કોઈ દાખલામાં 3 રીત તમને કરવા કીધી છે તો એ 3 તમને આની અંદર આપી દીધી છે. પછી આવશે સંભાવના. સંભાવનાની અંદર તમે આ બેઝિક વસ્તુ તો તમને બુકમાં બધું મળી જશે પણ તમે જુઓ સિક્કાને આ લેવલ સુધી તમને સમજાવ્યો. ઓછામાં ઓછાનો મતલબ શું થાય, વધુમાં વધુનો મતલબ શું થાય, આવી રીતે એક ચિત્ર તમને સ્પષ્ટ કરી આપ્યું. આમાં છાપ કોણ, કાંટો કોણ એ પણ તમને અહીંયા સ્પષ્ટ કરી આપ્યું. હજી જોઈએ તો પાસો. અહીંયા પાસો તમને બતાવવામાં આવ્યો, એના વિશેના કયા પ્રશ્નો પૂછાઈ શકે એની થિયરી આવી ગઈ. અગર પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે. એની અંદર જુઓ સરવાળો પૂછાય કે સરવાળો 5 હોય એના પરિણામ, સરવાળો 8 હોય એના પરિણામ, સરવાળો 10 હોય એના પરિણામો. તો અહીંયા આટલી શક્યતાઓ છે ને બધી મેં વિચારી લીધી. તે 1 થી 12, 13 સુધી પૂછાઈ શકે, 12 થી વધુ, 2 થી ઓછો, સરવાળો 13 થી ઓછો હોય તો એના શક્ય પરિણામોની સંખ્યા અહીંયા મેં આપી છે. કેટલી લેવલ સુધી મહેનત કરી વિચાર કરો. હજી જો પત્તા તો તમને જનરલી પત્તાનો પ્રશ્ન જ જોવા મળે, એના ફોટો તો જોવા મળે જ નહીં. તો તમે જોઈ લો આ ફોટો પણ તમને આપણી બુકની અંદર જોવા મળી જશે અને આના દ્વારા તમે સમજી શકો કે આખી પ્રોસેસ કયા લેવલ સુધીની તૈયારી થઈ હશે. ઓકે, ચલો ગુણ આધારિત પ્રશ્નો આની અંદર આવી ગયા. વાસ્તવમાં આપણી ચોપડીનો પોઈન્ટ નથી. દિવસો આધારિત આવી ગયો, વાસ્તવમાં આપણી ચોપડીનો પોઈન્ટ નથી બટ પરીક્ષાની અંદર પૂછાય છે. અંકોનો પોઈન્ટ આવી ગયો, બહુ ઓછું છે બટ આની અંદર મેં તમને ડિટેલમાં આપ્યું છે. ગણિત શાસ્ત્રીઓનો ફાળો ઘણી વખત નથી પૂછાતો, નીકળી ગયો છે ટોપિક બટ છતાં તમને આની અંદર મળી જશે. પછી અહીંયા જુઓ આધારિત, આ સૂત્ર આધારિત પોઈન્ટમાં પૂછાય, અપૂર્ણાંક પૂછાય, ગુણોત્તર પ્રમાણ સ્વરૂપે પણ પૂછાય કે બાદબાકી સ્વરૂપે પૂછાય. આમાંથી કોઈ બી રીતે પૂછાય તો પણ તમે આરામથી કરી શકશો. એના રિલેટેડ બીજા પ્રશ્નો તો વિચાર કરો કે કેટલા બધા આની અંદર એફર્ટ નાખ્યા છે ત્યારે જઈને બુક તૈયાર થઈ. જો આ બધાની અંદર તમને પૂરતી જગ્યા આપવામાં આવેલી છે દરેક દાખલાઓ ગણવા માટે. ઓરિજિનલ બુકના જ અમુક પેજ મેં અહીંયા લીધા છે. છેલ્લે તમને જોવા મળી જશે માર્ચ 2024નું પેપર
આ પેપર કદાચ તમારી પાસે ક્યાંય હોય ના હોય, તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નહીં, આની અંદર તમને મળી જશે. હજી જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર પણ તમને આની અંદર જોવા મળશે. બરોબર. હજી આગળ વધીએ તો પેપર બાદ અહીંયા જુઓ કે જે તમને અંદર પ્રશ્નો આપ્યા એની બધાના સૂચન અને જવાબ આની જેમ ચોપડીની પાછળ તમને જવાબ આપેલા છે, તો મતલબ સમજી લો આપણી આ વર્કબુક તમારી પાસે હોય ને એટલે તમારે સરકારી ચોપડી જે તમે યુઝ કરો છો સ્કૂલમાં એની તમારે જરૂર ના પડે. ના ચોપડો જોઈએ ના ચોપડી જોઈએ. હજી આગળ વધીએ તો આ બધા જવાબ આવી ગયા. હજી વિશેષ તમને આની અંદર આ બોર્ડના જે પેપર છે ને એનો પણ તમને આની અંદર માહિતી આપેલી છે. તો વિચાર કરો, આટલી સરસ મજાની પ્રોસેસ તમારા માટે તૈયાર કરી છે. અન્ય બુકની વિગતો પણ આની અંદર થોડી તમને જોવા મળશે. તો મિત્રો સરસ મજાની મહેનત આની અંદર લાગી છે, એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે તમે પરીક્ષા સમયે ભણવા માટે બેસો છો, પરીક્ષા સમય ત્યારે તમે ચોપડી લઈને બેસશો તો એની અંદર જવાબ નહીં હોય. અગર તમે ચોપડો લઈને બેસશો તો એની અંદર રકમ નહીં હોય. ત્યારે તમે શું લઈને બેસો છો? ગાઈડ લઈને બેસો છો. અને જ્યારે ગાઈડ લઈને બેસો છો કાં તો એમાં રીત જુદી હોય અને કાં તો અમુક સ્ટેપ ઉડાડેલા હોય. ત્યારે ખબર પડે નહીં પછી કે મારું ગણિત બહુ કાચું છે. મિત્રો ગણિત કાચું નથી, તમે એને શીખવાની રીત તમારી જુદી છે. સો પ્લીઝ તમે જ્યારે આ લઈને બેસશો તો અન્ય કોઈ જ મટીરિયલ લઈને બેસવાની જરૂર નહીં પડે અને ખૂબ જ સારી રીતે પરફેક્ટ લેવલ ઉપર તમે તૈયારી કરી શકશો. ઓર્ડર આપવો હોય તો સિમ્પલ આ બુક હોય તો જ્યાં લખેલું છે કે તમારા ઓર્ડર માટે ટચ મી ત્યાં ક્લિક કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, લિંક ઉપરથી તમે ક્લિક કરશો એટલે સીધા તમને એ પેજ ઉપર લઈ જશે. ત્યાં બધી ડિટેલ આપી ફી મતલબ કે જેની પેમેન્ટ છે કરી અને તમે બુક મંગાવી શકો છો. અને સિમ્પલ ઓનલી ફોર 149 રૂપિયા આની પ્રાઇસ છે. એની અંદર કુરિયર ચાર્જ આવી ગયો. 192 પેજની બુક છે ત્યારે એની પ્રાઇસ છે 195 રૂપિયા, અને એ પણ તમારા ઘર સુધી પહોંચી જાય. સો પ્લીઝ ફટાફટ આનો ઓર્ડર કરી દેજો અને તમારું ગણિત ખૂબ જ સારું થશે એની પાકી પ્રોમિસ છે. તો હેપી જર્ની. થેન્ક યુ.